પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજ ખાતે સમરસા મહારક્તદાન કેમ્પમાં 975 રક્તદાતાઓએ રક્તદાનનું દાન કર્યું. હિન્દુ મુસ્લિમ મહિલાઓ પણ રક્તદાનમાં જોડાઈ. પૂર્વ પાલિકા પ્રમુખ સ્વર્ગીય અનિલભાઈ મહેતાના સ્મરણાર્થે 7મો રક્તદાન કેમ્પ સાથે નિષ્ણાંત સર્જન તબીબ ટીમ સાથે મફત દવાઓ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ લાભાર્થીઓ ઉમટ્યા. હારીજ લોહાણાવાડી ખાતે સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ સ્વર્ગીય અનિલભાઈ કુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે તમામ સમાજો સાથે રાખી મહેતા પુત્રો જીગરભાઈ મહેતા, પ્રતિકભાઈ મહેતા દ્વારા 7મો સમરસતા એકતા મહારક્તદાન કેમ્પ શનિવારનો રોજ સવારથી શરૂ થયો હતો, જે બપોરના 2 કલાક સુધી 965 બોટલ રક્ત એકત્રિત કરી સફળ કરવામાં આવ્યો. સર્વરોગ નિદાન કેમ્પમાં 570 લાભાર્થીઓએ લાભ લીધો હતો અને નિદાન કરાવ્યું હતું. હારીજ ખાતે સવારે વહેલા શરૂ થયેલા સમરસતા રક્તદાન કેમ્પમાં સવારથી સમગ્ર સમાજના લોકો સમરસતાના ભાવ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા. મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કરી રહ્યા હતા, પણ સાથે મુસ્લિમ મહિલાઓ પણ રક્તદાન કરી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથોસાથ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ગાયનિક, ઓર્થોપેડિક, બાળ નિષ્ણાંત, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ, એમડી મેડિસિન ફિઝિશિયન જેવા તબીબોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પમાં કુલ 578 લાભાર્થીઓએ લાભ લીધો હતો. સૌથી વધુ ફિઝિશિયન ડોક્ટર સૌરભસિંહ ઠાકોરે કુલ 225 લાભાર્થીઓની તપાસ કરી હતી, જેમાં મુખ્યત્વે બીપી, ડાયાબિટીસના દર્દીઓ હતા, તેમજ પગમાં ઘૂંટણના દુખાવા, પગ દર્દીઓ વધુ નોંધાયા હતા. મહિલાઓના ગાયનિક ડોક્ટર પ્રિયાંશ ચૌહાણ, બાળકોના ડોક્ટર આશીષભાઈ ચૌધરી, અન્ય તબીબો ઉપસ્થિત રહ્યા. તમામ લાભાર્થીઓએ દવાઓ પણ સ્થળ પર મફત આપવામાં આવી. રક્તદાન કેમ્પમાં જીગરભાઈ અને પ્રતિકભાઈ સહકાર આપતા તમામ સમાજના અગ્રણીઓ જનકભાઈ ઠક્કર, બકાભાઈ ઠક્કર, દશરથભાઈ પંચાલ, ઇલિયાસભાઈ મેમણ, ફિરોઝભાઈ પઠાણ, સમિતિ મુસ્તફાભાઈ મેમણ, યાકુબભાઈ મેમણ જહેમત ઉઠાવી. કેમ્પમાં હાજર રહેલા રાજકીય અગ્રણીઓ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી, ડોક્ટર પ્રિયાંશભાઈ ચૌહાણ, કિશોરસિંહ ભાવસિંહજી ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિરમભાઈ દેસાઈ, યાર્ડના ડિરેક્ટર રમેશજી ઠાકોર, શમીરભાઈ ઠાકોર, નગરપાલિકાના નગરસેવકો ચંદુભાઈ ઠાકોર, ચંદ્રિકાબેન, બકાભાઈ રાવળ તેમજ કેમ્પની મુલાકાત લીધી હતી. રિપોર્ટર જયકિશન પટેલ, ચાણસ્મા. નમસ્કાર. હરમાદેવ. હારીજ, સમી, સંકેશ્વરની 18 વર્ણ મુસ્લિમ સમાજ સહિત દરેક જનતાનો આજે એટલો આભાર માનીએ એટલો ઓછો છે. વિપરીત પરિબળ અને શિવરાત્રિનો તહેવાર હોવા છતાંય આટલી મોટી સંખ્યામાં રક્ત આપવા માટે જે ઉમટી પડ્યા છે લોકો, એના માટે મને વર્ણમાં શબ્દો નથી, પણ છતાંય હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અત્યારે હાલ લગભગ 3:15 થયા છે, 972 સંખ્યા થઈ ગઈ છે, ઉપર થાય છે, પણ અમે હવે ના પાડી છે. આટલા બધા પરિબળો હોવા છતાંય જો અમે આટલામાં સફળ રહ્યા હોઈએ તો એ ફક્ત ને ફક્ત દરેક સમાજનો એ બદલ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સામે નીચે લગભગ 550-600 જેવા દર્દીઓને પણ દરેક પ્રકારના ડૉક્ટરે જોઈને એમને દવા આપી છે, તો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ રક્તદાન કેમ્પમાં જે પ્રમાણે અમારા ઉપર તમે લાગણી દર્શાવી છે એવી એવી સદાય દર્શાવતા રહેશો. મારા પિતાશ્રીના નામને પણ તમે એટલું ઉજ્જવળ રાખ્યું એ બદલ દરેક સમાજ, દરેક વર્ણનો ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ. હરમાદેવ.